નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ખનિજ એટલે શું, ખનિજોના લક્ષણો સુધી ચર્ચા કરી હતી. ખનિજની વ્યાખ્યા કમ્પ્લીટ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવે જ છે. એ પ્રકરણમાં ક્યાંય મુશ્કેલી હોય તો સંપર્ક કરશો. હવે આજનો આગળનો મુદ્દો છે જમીન. જમીન કેવી રીતે બને છે, જમીનના પ્રકારો અને જમીનનું બંધારણ કેવું હોય છે, એ વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો પહેલા જમીન. ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ એટલે તૂટવાના કારણે ખડકોનો ભૂકો બને છે. અને આ ખડકોના કણોમાં જૈવિક દ્રવ્યો જેવા કે હવા અને પાણી ભળવાથી જમીન બને છે. મીન્સ કે સૂર્યપ્રકાશ જમીન સપાટી ઉપર પડે છે, એ સૂર્યપ્રકાશ, એ સિવાય આપણે જોયું કે તાપમાન હોય, હિમ હોય, વરસાદ હોય, આ બળોના કારણે જમીનની સપાટી ઉપરની તૂટે છે, નાના નાના કણો સ્વરૂપે તૂટે છે. એ તૂટવાના કારણે એક જગ્યાએ ભેગા થાય અને એમાં હવા અને પાણી ભળી જાય તો જમીન બને છે. હવે એની ચોક્કસ વ્યાખ્યા જોઈએ પહેલા, કે આબોહવાની અસરના પરિણામે ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો, વનસ્પતિ અને પ્રાણીજ અવશેષો સળવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા પડને જમીન કહે છે. ફરી વ્યાખ્યા બોલો આખી. આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિજ પ્રાણીજ અવશેષો સળવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. હવે જમીન નિર્માણની પ્રક્રિયા માટે ટેક્સ્ટબુકમાં પાન નંબર 38 ઉપર એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક હું તમને PDF સ્વરૂપે મોકલાવીશ. તમારી ટેક્સ્ટબુકમાં પાન નંબર 38 ખોલીને આ વિડીયો સાંભળજો, ખ્યાલ આવી જશે કે હું ક્યાંથી વાક્ય રચનાઓ લઉં છું. તો પહેલા આબોહવા છે. તો વિદ્યાર્થી મિત્રો, આબોહવા એટલે શું? તો આબોહવા પહેલા આપણે હવામાનની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ સ્થળ કે પ્રદેશની વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે હવામાન. કોઈ પણ સ્થળ કે પ્રદેશની વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે હવામાન. હવે આબોહવા ખાલી શબ્દ જ બદલાય છે. ટૂંકા ગાળામાં એટલે આપણે લાંબા ગાળાની લેવાની. ઓકે, હવામાન 1 કલાક 1 દિવસનું નક્કી કરી શકાય છે. આબોહવા આ રીતે નક્કી કરી શકાતી નથી. તો પહેલી આબોહવાની વ્યાખ્યા. કોઈ પણ સ્થળ કે પ્રદેશની વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે આબોહવા. આવ્યું કોઈ પણ સ્થળની વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાખ્યામાં 2 શબ્દો આવ્યા. કોઈ પણ સ્થળ એટલે આપણે ગમે તે. આગળ શબ્દ છે વાતાવરણ. તો વાતાવરણ એટલે શું? આપણી ચારે બાજુ સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આપણી ચારે બાજુ વાતાવરણ છે. વાતાવરણ છે તો આપણે સાબિત કરીએ કે હવા છે ને, એને વાતાવરણમાં જુદા જુદા વાયુઓ પણ છે. દાખલા તરીકે વાયુ જોઈએ તો ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, આવા નાના મોટા વાયુઓ એ વાતાવરણમાં આપણી આસપાસ છે.
એટલે કોઈ પણ સ્થળની વાતાવરણની લાંબા ગાળા એટલે આબોહવા એક દિવસમાં નક્કી થતી નથી. સરેરાશ આબોહવા નક્કી તો 35 વર્ષનો સમયગાળો લાગે છે. ત્યારે કહી શકાય કે ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. એક દિવસના આંકડા લેવાના, એના મહિનાના કરવાના, એક મહિના પછી એક વર્ષના, એક વર્ષ થાય એ રીતે 30 કે તેથી 35 વર્ષે નક્કી કરી શકાય કે આબોહવા કેવી છે. સમ છે, વિષમ છે, મોસમી છે, આ પ્રકારની આબોહવા નક્કી કરી શકાય છે. હવે અહીંયા આપણે જમીન નિર્માણ કેવી રીતે થાય છે એની ક્રિયાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હું એક જમીન બનાવવાનો એક નાનો પ્રયોગ બનાવું છું, સોંપું છું. કદાચ અનુકૂળ આવે કરજો, નહીતર જરૂર નથી. આપણે જે ઘરે નકામો કચરો હોય એ નકામો કચરો એક જગ્યાએ ખૂણામાં એકત્ર કરવાનો. એ આખા ઘરનો તમામ કચરો, તમામ એટલે શાકભાજીના છાંડા પણ આવી જાય, ઘરનો વારેલો કચરો આવી જાય, કાગળ હોય, પ્લાસ્ટિક સિવાય આ બધું એક ખૂણા ભેગું કરજો. અમુક સમય થશે એટલે એની અંદર કોહવારો થશે, ને કોહવારામાંથી એ જમીન તૈયાર થશે, માટી તૈયાર થશે. હવે એને તૈયાર થતા આપણા ઘરે પણ 3-4 મહિના લાગે છે. નોર્મલ આપણે કરવાની નથી, પાવું લાગે તો આ એક પડ જમીનો આપણે તોડતા એક ક્ષણિકમાં પડ તોડી નાખીએ. દાખલા તરીકે જો આપણે બહેનો બજારમાં ચાલતા જાય તો ઊંચી એડીના સેન્ડલ પહેરે, 1 ઇંચ જમીનનું પડ તોડે છે. હવે 1 ઇંચ જમીનનું પડ બનતા મિનિમમ 10 વર્ષ કે વધારે સમય લાગે છે, અને તોડતા 10 સેકન્ડ લાગતી નથી. વિશાળ કદના પ્રાણીઓના વજનના કારણે પણ જમીન તૂટે છે. એટલે જમીન બનાવવામાં વધુ સમય લાગે છે, બનવામાં, જમીન તોડવામાં ક્ષણિકો સેકન્ડોમાં તૂટી જાય છે. તો આબોહવાની અસરને પરિણામે ખડકોનું ધોવાણ થાય. એ ધોવાણમાં ખનિજ દ્રવ્યો ભળે અને જમીન તૈયાર થાય. બીજી, આબોહવાની અસરના પરિણામે ધોવાણ થવાથી, ખડકો તૂટવાથી ખનિજ દ્રવ્યોનું સંયોજન થાય, અને એ સંયોજન થવાથી જમીન બને છે. બીજો મુદ્દો છે, આબોહવાની અસરને પરિણામે વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીજ અવશેષો સડવાથી જૈવિક દ્રવ્યો બને, ને એ જૈવિક દ્રવ્યોના સંયોજનથી જમીન બને છે. દાખલા તરીકે કોઈ પ્રાણી મૃત્યુ પામે છે, તેને આપણે જમીનમાં દાટી દઈએ તો લાંબા ગાળે જમીનની અંદર ભળી જાય છે, એમાંથી માટીના કણો બને છે. એ જ રીતે કોઈ વૃક્ષ જમીનની અંદર દટાઈ ગયો, ખાસ કરીને નદી કિનારે નાના એવા લાકડાઓ દટાઈ જાય, એ લાંબા ગાળે કોલસો તૈયાર થાય, પણ પાતળા હોય તો ઊંધાઈ લાગી કોવાઈ જાય, એ જમીન બની જાય છે. એટલે આ રીતે જમીન નિર્માણ થઈ શકે છે. હવે જમીનના ભૌતિક લક્ષણો, અત્યારે મિત્રો 2 માર્કમાં પૂછાય છે, જમીનના ભૌતિક લક્ષણો કયા કયા છે? તો જમીનના ભૌતિક લક્ષણો 4 છે. 1 રંગ, 2 કણ રચના, 3 કણોની ગોઠવણી, અને 4 સ્તર રચના. જમીનનો રંગ કેવો છે, એની કણ રચના કેવી છે, એના કણોની ગોઠવણી કેવી છે, એની સ્તર રચના કેવી, આ 4 પ્રકારે જમીનના ભૌતિક લક્ષણો છે. ચોપડીની અંદર પાન નંબર 39 ઉપર આપેલી છે આ માહિતી, એમાંથી પણ તમે ટીક કરી શકો છો. હવે આગળ રંગ. તો રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે. આપણે જો કે સૌથી સારી જમીન કયા રંગની જમીન ઉત્તમ પ્રકારની ગણાય, તો કે કાળા રંગની. સૌથી નિમ્ન કક્ષાની, નીચી કક્ષાની જમીન કઈ, તો કે લેટેરાઇટ જમીન. એટલે જમીનમાં રંગ એ મહત્વનું લક્ષણ ગણાય છે. ખનિજ તત્વો અને ઉત્પત્તિની પ્રક્રિયા પ્રમાણે રંગ બદલાય છે. ઘેરા રંગની માટીમાં, ઘેરા એટલે ગાઢ રંગની જેટલી માટી હોય એની અંદર જૈવિક દ્રવ્યો વધારે હોય છે. જેમ રાતા, પીળા, બદામી રંગની જમીનમાં જોઈએ તો લોહ તત્વ વધારે હોય છે. એટલે જમીનનો રંગ કેવો છે, જેટલો ઘેરો રંગ
એટલું જમીનના અંદર જૈવિક દ્રવ્યો વધારે હોય છે. તો જૈવિક દ્રવ્યો વધારે હોય તો પાક સારો લઈ શકાય છે. બીજે કણ રચના, જેટલા કણ નાના અને છૂટા હોય એટલું જમીન સારી ગણાય છે. અલગ અલગ પ્રકારની જમીનમાં બંધારણમાં કોકમાં રેતી હોય, કોકમાં માટીનું પ્રમાણ હોય. જેટલું માટીનું પ્રમાણ વધારે એટલી ઉચ્ચ કક્ષાની એ જમીન ગણાય છે. એમાં રેતીના કણો નાના છે, મોટા છે, કયા પ્રકારના છે એના ઉપર આધાર રાખે છે. જેટલી માટી વધારે એટલો ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધારે હોય અને ભેજ સંગ્રહ વધારે કરે એ જમીન ફળદ્રુપ જમીન ગણાય છે. ત્યાર પછી કણોની ગોઠવણી. જુદા જુદા જમીન કણો પરસ્પર અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય. ખાસ કરીને જો બતાવું તો નીચે મોટા કણો એના ઉપર ધીરે ધીરે નાના કણો એ રીતે ગોઠવાતા હોય. જેમ સતુડિયાની રમત જે હોય, તમે સતુડિયા ઉપર નાના હોય એને નીચે મૂકો તો પડી જવાના, એ પડી જાય. પણ નીચે મોટું, એનાથી થોડું નાનું, એનાથી નાનું મૂકતા આવો તો એ સ્ટેપ જળવાઈ રહેશે. એટલે એ રીતે જમીનના કણોની ગોઠવણીની રચના થાય છે. ગોઠવણીથી જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે. વિશિષ્ટ ગોઠવણી કે રચનાથી જમીનની હવા, પાણી અને વનસ્પતિના જો મૂળ હોય તો એ સહેલાઈથી જમીનની અંદર ઉતરી શકે છે. દાખલા કે પથ્થરવાળી જમીન હોય, કણો નીચે ઉપર જ પથ્થર હોય તો ત્યાં વૃક્ષો ઊંઘી શકવાના નથી. પણ જો ઉપર માટી હોય તો વૃક્ષ કે છોડ રોપો, તમે છોડ રોપો તો વૃક્ષ બની શકે છે. પણ પથ્થરવાળા પ્રદેશમાં છોડ રોપો તો ઊંઘી શકવાનો નથી. એટલે એની આ સ્તર કણોની ગોઠવણી. હવે સ્તર રચના. તો વિદ્યાર્થી મિત્રો, જમીનની સ્તર રચનાના 4 પ્રકાર છે: A, B, C અને D. A એટલે ઉત્તમ પ્રકારની, B થોડી નિમ્ન, C એનાથી નિમ્ન, D એનાથી નિમ્ન. એટલે ઉત્તમ પ્રકારની જમીન જો ગણાય સ્તર રચનામાં તો A પ્રકારની. તમને ચોપડીની અંદર પાર્શ્વ ચિત્ર આપ્યું છે જમીનનું એક, કે વિદ્યાર્થી મિત્રો ઉપર A, B, C અને નીચે ભૂગર્ભ તરફ D બતાવ્યો છે. સૌથી ઉપરના સ્તરમાં જમીન કણો સૂક્ષ્મ હોય છે. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે. તેમજ જૈવિક દ્રવ્યો વધારે હોવાથી જમીનની ફળદ્રુપતા પણ વધારે હોય છે. નાના મોટા જીવો પણ આ જમીનના ઉપલા લેયરમાં એ સ્તરમાં મૃત્યુ પામે અને ખાતર સ્વરૂપે, સેન્દ્રિય ખાતર સ્વરૂપે ભળી જાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતા વધે છે. બીમાં રેતી અને માટીના જમીન કણો જોવા મળે. આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ એટલે કે ઓછું હોય છે. તેથી આ સ્તરને ઉપસ્તર કહે છે. એટલે બી સ્તરને ઉપસ્તર કહે છે. એ સ્તર સૌથી ઉત્તમ પ્રકારનું, બી ઉપસ્તર જે અલ્પ પ્રમાણમાં રેતી અને માટીના કણો હોય છે. સી સ્તર સતુડિયાની રમત જે પ્રમાણે છે, માટી એનાથી થોડી રેતી, પછી થોડા કાંકરા ને એનાથી મોટા કાંકરા, આ રીતે ક્રમમાં આવશે. તો સી સ્તરમાં કાંકરા અને નાના ખડકના ટુકડાઓ અને મોટા જમીનમાં કણો જોવા મળે છે. સામાન્ય રીતે આ સ્તર ફળદ્રુપ હોતું નથી. અને ડી સ્તર, તો ડી સ્તર એ સૌથી નીચે આવેલું છે. આ જે સ્તર છે મોટા ખડકોનું એટલે કે તળ ખડકોનું બનેલું હોય છે. અને જે ખડકોના કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. આ ખડક સ્તરોમાં ઉપરના બધા જ ખડક સ્તરો એના આધારે ટેકવાયેલા હોય છે. આમ જોઈએ તો સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી. એ ને બી એ સારી જમીન ગણાય, એ ઉત્તમ, બી થોડીક અલ્પ, અને સી ને ડી એ જમીનમાં ગણાય, જમીનના બંધારણમાં ગણાય છે. હવે આગળ આવ્યું જમીનના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, જમીનના પ્રકારો આપણે કાળી જમીન, કાંપની જમીન, રેતાળ જમીન એ લખવાના નથી. એ જમીનના રંગને આધારે પ્રકારો છે અને આપણા અભ્યાસક્રમમાં નથી.
કદાચ તમારા 9-10 ધોરણમાં એ ભણીને આવે કે રાતા રંગની જમીન, કાંપની જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રેતાળ જમીન. આપણે 11મા ધોરણમાં આ રંગને આધારે પ્રકારોનો અભ્યાસ નથી. આપણે જમીનના પ્રકારોમાં જમીનની નિર્માણની પ્રક્રિયા અનુસાર જમીનના વિભાગોની ચર્ચા કરવાની. એકદમ નાનું જ છે, ખાલી 2 વ્યાખ્યાઓથી આપણે પૂર્ણ કરવાનું. તો જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના 2 વિભાગો પડે છે. એક સ્વસ્થાનીય જમીન અને 2 સ્થળાંતરી જમીન. સ્વસ્થાનીય, સ્વ એટલે પોતે, સ્થાનીય એક સ્થળથી બીજા સ્થળે જઈને જમીન બનતી હોય તે, એટલે સ્વસ્થાનીય જમીન. અને બીજી છે સ્થળાંતરી, સ્થળ બદલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને તૈયાર થાય તે. તો પહેલા સ્વસ્થાનીય જમીન એટલે શું? તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન ઉપર ટકી રહેતી હોય તેવી જમીનને સ્વસ્થાનીય જમીન તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરી ચર્ચા કરું. તળ ખડકો જ્યારે તૂટે છે, આગળ પરિબળો કયા? સૂર્યપ્રકાશ, હિમ, વરસાદ, આ કારણે તૂટે છે. તૂટવાના કારણે એમાં પાણી અને હવા ભળે અને એક જગ્યાએ જમીન બની જાય તો એના એ જ સ્થાન ઉપર ટકી રહે, આગળ જતી નથી. એટલે કે તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન ઉપર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન તરીકે ઓળખાય છે. આવી જમીનો ખાસ કરીને વન પ્રદેશોની અંદર વધારે જોવા મળે છે. ત્યાર પછી આગળ સ્વસ્થાનીય જમીનની ચર્ચા પૂરી કરી. હવે સ્થળાંતરિત. સ્થળાંતરનો અર્થ થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. અહીંયા છે સ્થળાંતર જમીન. ખાસ કરીને નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા આવા ગતિશીલ બળો ના કારણે એક સ્થાનેથી ખડકબોજ કે કાંપ વગેરે સ્થળાંતર થઈ અને બીજી જગ્યાએ જઈને પથરાઈ જાય અને ત્યાં જો જમીનનું નિર્માણ થાય તો તેને સ્થળાંતરિત જમીન તરીકે ઓળખાય છે. ખાસ કરીને જો નદી ચોમાસામાં પોતાની સાથે ખડકબોજ, માટી, કાદવ, કાંકરા બધું લઈને આવે, પણ જ્યારે વેગ ઘટી જાય, મેદાની પ્રદેશમાં આવી જાય ત્યારે કાંપ ઠાલવી દે છે. ઠાલવી દે એટલે ઠરી જાય છે નીચે અને ત્યાં જે જમીન બને એ સ્થળાંતરિત જમીન થઈ એવું કહેવાય. આ પ્રકારની જમીન એ ફળદ્રુપ હોય છે. કાપની જમીન આમ તો ફળદ્રુપ હોય છે અને આ બનીને આવે તો વધારે ફળદ્રુપ બને છે. તેમાં ખાસ કરીને જૈવિક અને ખનિજ દ્રવ્યો માં સૂક્ષ્મ માટી કણો વધારે પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે નદી જ્યારે પર્વતીય પ્રદેશમાંથી એક ખડકનો ટુકડો લઈને નીકળે, ફોર એક્ઝામ્પલ, તે જ્યારે મેદાની પ્રદેશમાં એકદમ નાનો કણ બની જાય, કારણ કે પાણીની સાથે ઘસાતો 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 છે મેદાની પ્રદેશમાં એને નાના સૂક્ષ્મ કણો બની જાય છે. અને નદી જ્યારે સમતલ પ્રદેશમાં આવે, મેદાની પ્રદેશમાં, ત્યારે કાંપ ઠાલવી દે છે ને પાણીનો પ્રવાહ આગળ જાય છે. એવું આપણે જોઈએ તો ગંગા, બ્રહ્મપુત્રા, સતલુજ આ નદીઓના મેદાની પ્રદેશમાં આ પ્રકારના નદીઓએ મેદાનો બનાવ્યા છે જે સ્થળાંતરિત જમીન તરીકે ઓળખાય છે. એટલે ગંગા નદીના જે કંઈ મેદાનો છે, આમ તો ગંગા, બ્રહ્મપુત્રા, સતલુજ, યમુના એ નદીઓએ જે મેદાની પ્રદેશો બનાવ્યા છે એ આ છે. અને આપણે જોઈએ ગંગા નદી એ પવિત્ર નદી છે. ગંગા નદીના કિનારે પવિત્ર યાત્રાધામો પણ આવેલા છે અને ગંગા નદી મેદાની પ્રદેશ વધારે છે. એટલે આમ જોઈએ તો આ સ્થળાંતરિત જમીન બનવાથી જે તે ચોમાસાની ઋતુ પછી જો પાક લેવામાં આવે તો સ્થળાંતરિત જમીનમાં સારી એવી ઉપજ મેળવી શકાય છે. અને દર વર્ષે નદીઓમાં પૂર આવે તો દર વર્ષે એક પછી એક પડ પથરાતું જાય છે. એટલે એ વિસ્તારમાં
રાસાયણિક કે કુદરતી ખાતરો ન હોય તો પણ પાક સારો મેળવી શકાય છે. એટલે આ થયા જમીન નિર્માણની પ્રક્રિયાના આધારે જમીનના બે પ્રકારો, એક સ્વસ્થાનીય જમીન અને બે સ્થળાંતરિત જમીન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકરણ નંબર 6 પૂર્ણ કરું છું. હવે આગળ છઠ્ઠું પ્રકરણ પૂર્ણ થયા પછી આપણા અભ્યાસક્રમ અનુસાર હવે આપણે 15મું પ્રકરણ ભણવાનું આવશે. એટલે એવું ન થાય કે સાહેબ છઠ્ઠા પ્રકરણ પછી ડાયરેક્ટ 15મું પ્રકરણ કેમ ચલાવ્યું? તો છઠ્ઠું પ્રકરણ પૂર્ણ કર્યા પછી પ્રકરણ નંબર 15 આપણે ચલાવવાનું રહેશે. એટલે ક્રમમાં જ્યારે તમે લખો ત્યારે પણ પ્રકરણ 6 પૂર્ણ કર્યા પછી પ્રકરણ 15 ક્રમમાં લખવાનું રહેશે. પ્રકરણ 15 છે નકશો, તેના અર્થ અને પ્રકારો. તે વખતે અભ્યાસ કરીશું. અત્યારે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય માતા.